આજના વિડીયોમાં આપણે વર્ક કરતા શીખશું. આપણને 42નો સ્ક્વેર કીધું છે. 42 એટલે જે 50થી નજીક હોય ત્યારે શું કરવાનું? 50થી કેટલું ઓછું? તો કે 8 ઓછું, એટલે 25 - 8 કરવાનું, પ્લસ પછી બીજું કરવાનું 8નો સ્ક્વેર. 25 - 8 કરશો એટલે તમારું થશે 17, અને 8નો સ્ક્વેર કરશો એટલે 64. હવે આપણે 56નો સ્ક્વેર કરી. 50થી કેટલું વધુ છે? તો કે 6 વધુ, એટલે 25 + 6 કરવાનું અને 6નો સ્ક્વેર કરવાનો. 25 ને 6 31, અને 6 36, એટલે 56નો સ્ક્વેર થશે 31 36. ત્રીજા એક્ઝામ્પલમાં આપણે 38નો સ્ક્વેર કરશું. 38 એટલે 50થી કેટલું ઓછું? તો કે 12, એટલે 25 - 12 કરવાનું અને 12નો સ્ક્વેર. 25 - 12 કરશો એટલે 13, અને 12નો સ્ક્વેર 144 થાય. હવે આવી રીતના વિચારે શું કરવાનું? પ્લસ 2 ડિજિટ જ આપણે રાખવાના, અને જે આગલું હોય એને અહીંયા ઉમેરી દેવાનું, એટલે કે વધી ચડાવી દેવાની. એટલે 13 ને 14 થઈ જશે, અને 44 એમ નામ, એટલે કે આપણો 38નો સ્ક્વેર થશે 1444. હવે આપણે જોશું 64નો સ્ક્વેર. 64નો સ્ક્વેર એટલે 50થી કેટલું વધુ છે? તો કે 14, એટલે 25 + 14 કરવાનું અને 14નો કરવાનો સ્ક્વેર. 25 + 14 એટલે 39, અને 14નો સ્ક્વેર થાય 196. આ એક આવ્યો એ અહીંયા આગળ આવી જશે, એટલે આપણે જવાબ આવશે 4096. હવે આપણે કરીશું 77નો સ્ક્વેર. એટલે 25થી કેટલું વધુ છે? તો કે 27 વધુ છે. પછી કરવાનો 27નો સ્ક્વેર, એટલે આપણો જવાબ આવશે આપણો 52, અને 27નો સ્ક્વેર થાય 729. જે 7 હોય એ આગળ આવી જાય, એટલે 59 29. 77નો સ્ક્વેર થશે 59 29. હવે આપણને 100 ને નજીકના સંખ્યાનો વર્ક કરવાનો કે જેમ કે 112નો સ્ક્વેર. 112નો સ્ક્વેર કે ત્યારે શું કરવાનું? 112 સંખ્યા પોતે પ્લસ 100થી વધુ કેટલું? તો કે 12, તો +12 કરી દેવાનું અને 12નો સ્ક્વેર કરવાનો. એટલે 112 ને 12 એટલે 124, અને 12નો સ્ક્વેર 144. આ એકડો હોય આગળ આવી જશે, એટલે 125 44 જવાબ થશે આપણો. હવે જ્યારે 102નો સ્ક્વેર કરવાનો કે ત્યારે શું કરવાનું? 102 પ્લસ 100થી કેટલું વધુ? 2 વધુ, એટલે 2. પછી કરવાનો 2નો સ્ક્વેર, એટલે આ થશે આપણું 104, અને 2નો સ્ક્વેર કરશો એટલે તમારે આવશે 4, પણ 4 નહીં લખવાનું, ત્યાં લખવાનું 04. એટલે જવાબ આવશે 10 404. હવે આપણને કે 97નો સ્ક્વેર કરવો. 97 એટલે 100થી નજીક છે. 100થી નજીક છે એટલે આપણે 100 વાળી મેથડ લગાવશું, એટલે કે 97 માઇનસ કેટલું? 100થી ઓછું? તો કે 3 ઓછું, એટલે -3, અને પછી કરવાનો 3નો સ્ક્વેર, એટલે થશે 94, અને 3નો સ્ક્વેર થાય 9, પણ આપણે લખવાનું 09. એવી જ રીતના હવે લઈએ આપણે 94નો સ્ક્વેર. 94 એટલે કે 100ની નજીક છે, તો કેટલું ઓછું છે 100થી? તો કે 6 ઓછું, એટલે -6 કરવાના અને 6નો કરવાનો સ્ક્વેર. 6થી એટલે 88, અને આ થશે 36. હવે જ્યારે આવી રીતના 200ની નજીકની સંખ્યા આપેલી હોય, 214નો સ્ક્વેર, ત્યારે શું કરવાનું? 214 + 14 આપણે અહીંયા ગુણ્યા 2 કરવાનું, કારણ કે ત્યાં આપણે એની પહેલાં જે જોયું હતું 112નો વર્ગ, એમાં શું હતું? 100 હતું. 100 હતું એટલે આપણે ગુણ્યા 1 કર્યું હતું. એવી રીતના આપણે આવે અહીંયા ગુણ્યા 2 કરવાનું, અને પ્લસ 14નો સ્ક્વેર. 14નો સ્ક્વેર એટલે આ થશે તમારું 228 ગુણ્યા 2. 14નો સ્ક્વેર એટલે 196. 228 ગુણ્યા 2 કરો એટલે 456. 196. આપણે શું લખવાનું? લાસ્ટ 2 ડિજિટ જ રાખવાના. આ એક હોય એને આગળ ઉમેરી દેવાનો, એટલે 4 5 7 9 6. આ તમારો જવાબ થશે. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ જોઈએ કે આપણને 197નો સ્ક્વેર કે 197 એટલે 197 - 3, કારણ કે 200થી કેટલા 3 ઓછા છે, ગુણ્યા 2 અને 3નો સ્ક્વેર, એટલે આ તમારું થશે 194 ગુણ્યા 2, અને આ તમારું થશે 09 લખવાનું. 19 ને 380 ને 8, 380 એટલે 388 09 જવાબ થશે. હવે એવી જ રીતના આપણને જ્યારે 300ની નજીક આપ્યો હોય ત્યારે કઈ રીતના વર્ક કરવાનો? તો કે 312 કેટલા વધુ 300થી? તો કે 12 વધુ છે. આમાં શું કરવાનું? ગુણ્યા 3 કરવાનું, અને 12નો સ્ક્વેર કરવાનો,
એટલે આ થશે 324 ગુણ્યા 3 અને 12નો સ્ક્વેર થાય 144. 324 ગુણ્યા 3 કરશો એટલે 24 તેરી 72 અને 300 ગુણ્યા 3 એટલે 900, 900 પ્લસ 72 એટલે આપણો જવાબ આવશે 972. 144માં એકને શું કરવાનું આગળ એડ કરવાનું એટલે થશે 97344. હવે એવી જ રીતના આપણે કરીએ 298નો સ્ક્વેર. 298નો સ્ક્વેર એટલે કે 298 માઇનસ 3 કેટલા ઓછા છે તો કે 2 ઓછા એટલે -2 ગુણ્યા 3 અને 2નો સ્ક્વેર. 298 એટલે 296 ગુણ્યા 3 અને આ થશે 04. હવે 296 ગુણ્યા આપણે કરવાના છે 9. 296 ગુણ્યા 9 કરીએ એટલે કે આને માની લો કે આપણે 300 જ માની લઈએ. 300 ગુણ્યા 3 કરશો એટલે 900. ભાઈ 4 ઓછું છે 4 તેરી 12 એટલે 900 માઇનસ 12 કરો એટલે 888 અને આ તમારો 04 એટલે તમારો જવાબ આવશે 88804. હવે એવી જ રીતના આપણને જ્યારે 300ની નજીક આવ્યો હોય ત્યારે કઈ રીતના વર્ક કરવાનો તો કે 312 કેટલા વધુ 300થી તો કે 12 વધુ છે. આમાં શું કરવાનું ગુણ્યા 3 કરવાનું અને 12નો સ્ક્વેર કરવાનો એટલે આ થશે 324 ગુણ્યા 3 અને 12નો સ્ક્વેર થાય 144. 324 ગુણ્યા 3 કરશો એટલે 24 તેરી 72 અને 300 ગુણ્યા 3 એટલે 900, 900 પ્લસ 72 એટલે આપણો જવાબ આવશે 972. 144માં એકને શું કરવાનું આગળ એડ કરવાનું એટલે થશે 97344. હવે એવી જ રીતના આપણે કરીએ 298નો સ્ક્વેર. 298નો સ્ક્વેર એટલે કે 298 માઇનસ 3 કેટલા ઓછા છે તો કે 2 ઓછા એટલે -2 ગુણ્યા 3 અને 2નો સ્ક્વેર. 298 એટલે 296 ગુણ્યા 3 અને આ થશે 04. હવે 296 ગુણ્યા આપણે કરવાના છે 9. 296 ગુણ્યા 9 કરીએ એટલે કે આને માની લો કે આપણે 300 જ માની લઈએ. 300 ગુણ્યા 3 કરશો એટલે 900. ભાઈ 4 ઓછું છે 4 તેરી 12 એટલે 900 માઇનસ 12 કરો એટલે 888 અને આ તમારો 04 એટલે તમારો જવાબ આવશે 88804.